તો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે વ્યાજ માફિયાઓ સામે કાર્યવાહી કરવા માટે લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। તો વ્યાજખોરી સામે આગળ આવવા નાગરિકોને ફરીથી અપીલ કરવામાં આવી અને મોટી સંખ્યામાં નાગરિકોએ આ લોક દરબાર કાર્યક્રમમાં હાજરી આપી છે। ત્યારે પોલીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વ્યાજખોરોના ત્રાસથી પીડિત લોકો પોતાની ફરિયાદ રજૂ કરવા આગળ આવ્યા હતા। ત્યારે કોઈ પણ વ્યક્તિ વ્યાજખોરીનો ભોગ બન્યો હોય અથવા આવી કોઈ ફરિયાદ હોય તો તેઓ હજી પણ નિર્ભય બની પોલીસનો સંપર્ક કરી પોતાની ફરિયાદ નોંધાવી શકે છે। પોલીસ તંત્ર હંમેશા નાગરિકોની સુરક્ષા અને ન્યાય માટે પ્રતિબદ્ધ છે તેમ જણાવાયું હતું। આજરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જે સરકારશ્રીની એક ડ્રાઈવ ચાલે છે કે જેમાં વ્યાજ વટાવવાના ગુનાઓ બનતા હોય છે અને જે નાના માણસો છે ખાસ કરીને કે જો પોતાની પાસે વધારે પડતા આધાર પુરાવા કે બેંક ગેરંટર નથી હોતા અને જો જે ખાનગી વ્યક્તિઓ પાસેથી લોન લેવા માટે મોટા ઊંચા વ્યાજે લોન લે છે અને એનો ભોગ બને છે અને જે આવા ગેરકાયદેસર કામ ધંધો કરવાવાળા એમનું આર્થિક શોષણ કરે છે, જેનાથી દૂર રહે અને બચે એના માટે થઈને એક કેશોદ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। જેમાં જે નાના નાના ધંધા કરતા હોય, લારી ગલ્લા ફેરિયાવાળા ફોકસ છે, એઓને આપણે અહીંયાના એક લોક દરબાર યોજવામાં આવ્યું, જેમાં HDFC બેંક અને એક્સિસ બેંકના અધિકારી કર્મચારીઓ આવેલા હતા અને તેઓને સરકારશ્રીની જુદી જુદી યોજનાઓ હેઠળ કેટલી લોન મળે છે તેવી રીતે વાકેફ કરવામાં આવ્યા છે। તેમના પેમ્પલેટ પણ આપવામાં આવ્યા છે અને એમાં શું શું પ્રોસિજર કરવાની છે એની પણ એમને જાણકારી આપવામાં આવેલી છે, જેને કારણે લોકો વ્યાજને ચક્કરમાં પડે નહીં અને ખોટી રીતે એમનું શોષણ ન થાય અને સરકારશ્રી જે એમને લોન આપે છે ઓછા વ્યાજે અને એમાં અમુક જે 20,000થી લોન આપવામાં આવે છે મિનિમમ, કે જેમાં 50,000 સુધીની લોન છે એમાં કોઈ ગેરંટરની જરૂર નથી, એવી લોનથી એમને વાકેફ કરવામાં આવ્યા છે અને એ લોકોના એને લગતા પેમ્પલેટ પણ